વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગણિત આવનારી જે વાર્ષિક પરીક્ષા એપ્રિલ મહિનામાં છે, તો આપણે આ ગણિત વિષયની વાર્ષિક પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાની છે. તો બ્લુપ્રિન્ટનો મતલબ એ છે કે તમને એક આઈડિયા આવશે કે કયા ચેપ્ટરમાંથી આપણે કેટલા માર્ક્સનું પૂછાય છે, અને સાથે સાથે એ પણ તમને જાણવા મળશે કે એ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો નીકળશે. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે, તો વાર્ષિક પરીક્ષા આપણી 3 કલાકની રહેશે, એના 80 માર્ક્સ રહેશે. તો શરૂઆતમાં આપણે જોઈએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, જે તમને અહીંયા આપેલું છે કે હેતુલક્ષી તમને કેટલા માર્ક્સના પૂછાશે, તો કે 16 માર્ક્સનું, એટલે કે વિભાગીય. ટૂંક જવાબી પ્રશ્નો કેટલા માર્ક્સના પૂછાશે, તો કે 20 માર્ક્સના. ટોટલ 10 પ્રશ્નો હશે. ટૂંક જવાબી પ્રશ્નો 3 માર્ક્સના કેટલા હશે વિભાગ સીમાં, તો કે 8. એના ટોટલ માર્ક્સ કેટલા હશે, તો કે 24. અને લાંબા પ્રશ્નો કેટલા માર્ક્સના હશે, તો કે એ પણ 20 માર્ક્સના હશે, અને ટોટલ તમારે લખવાના રહેશે 5. તો આ રીતે તમારું હેતુ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર છે. એના પછી વાત કરીએ આપણે પ્રકરણ દીઠ ગુણભાર, એટલે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું તમને પૂછાશે. તો એના વિશે જો તમને અહીં માહિતી આપેલી જ છે. પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, તેમાં 8 માર્ક્સનું છે. એના પછી બહુપદી છે, એ પણ 8 માર્ક્સનું. એના પછી વાત કરીએ છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ, એ પણ 8 માર્ક્સનું છે. એના પછી જે વેટેજવાળા ચેપ્ટરો છે તમારા, ત્રિકોણ 7 માર્ક્સ, ચતુષ્કોણ એ પણ 7 માર્ક્સ, વર્તુળ 9 માર્ક્સ. એના પછી પૃષ્ઠફળ અને ઘનફળ 10 માર્ક્સ, અને આંકડાશાસ્ત્ર 8 માર્ક્સ. તો આ ચેપ્ટરો પર વધારે તમારે ફોકસ કરવાનું, જેથી કરીને તમે એમાં સારા માર્ક્સ મેળવી શકો. અને બાકીના જે 2 અને 4 માર્ક્સ છે એના ઉપર થોડુંક ઓછું ફોકસ કરશો તો પણ ચાલશે, કેમ કે એમાં તમારે વધારે ધ્યાન આપો નહીં તો પણ તમે માર્ક્સ કવર કરી શકો છો. અને વારંવાર તમારા જે પ્રિલિમ્સ અને જે પ્રથમ એક્ઝામ છે એમાં પણ ઘણીવાર તમને આવડી ગયું હોય, એટલે એના માર્ક્સ તમે આરામથી કવર કરી શકો. એના પછી વાત કરીએ આપણે આગળ, તો પ્રશ્નપત્રનું માળખામાં જોઈએ આપણે ખાસ, તો વિભાગ એ તમારો હેતુલક્ષી, એટલે કે એમાં ખાલી જગ્યાઓ, એના પછી MCQ, પછી આપણે સૂત્રો, વ્યાખ્યા, આવું ઘણું બધું પૂછાશે, જે તમને અહીંયાથી લઈને અહીંયા સુધીની માહિતી આપેલી હશે. એના પછી વાત કરીએ આપણે વિભાગ બીમાં, તો ટૂંક જવાબી પ્રશ્નો, જેનો ક્રમ હશે 17થી લઈને 26 સુધી. અને કોઈ પણ 3 પ્રશ્નોની અંદર તમને ઓપ્શન આપવામાં આવશે વિકલ્પ તરીકે. મીન્સ કે વિકલ્પ નહીં પણ ઓપ્શન, કે ભાઈ આના બદલે તમારે આ કરવાનો રહેશે. એ રીતે વિભાગ સી તમારો રહેશે 24 માર્ક્સ, જેમાં તમારે 8 પ્રશ્નો લખવાના રહેશે, અને કોઈ પણ 2 પ્રશ્નોમાં તમને ઓપ્શન આપવામાં આવશે. એના પછી વાત કરીએ વિભાગ ડી. વિભાગ ડીમાં તમારો 20 માર્ક્સનો રહેશે, અને કોઈ પણ 2 પ્રશ્નોમાં ઓપ્શન આપવામાં આવશે આંતરિક વિકલ્પ, અને એનો તમારો ક્રમ રહેશે 35થી લઈને 39. તો આ તો તમારું કંઈક ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ. હવે વાત કરીએ, તમારી અહીંયા બ્લુપ્રિન્ટ આપેલી છે, જે તમને આગળ વાત કરેલી હતી કે જે ચેપ્ટરમાંથી જેટલા માર્ક્સનું પૂછાય છે એમાં પણ શું પૂછાશે. તો તમે જોઈ શકો છો પહેલું ચેપ્ટર અહીંયા, કે પહેલા ચેપ્ટરમાંથી તમને જે પૂછાવાનું છે, તો 1 માર્ક્સનો 1 પ્રશ્ન, 3 માર્ક્સનો 1 પ્રશ્ન, ફરીવાર 1 માર્ક્સનો 1 પ્રશ્ન, 1 માર્ક્સનો 1 પ્રશ્ન, અને 2 માર્ક્સનો 1 પ્રશ્ન. એટલે કે ટોટલ 3 માર્ક્સના 1 પ્રશ્ન, 1 માર્ક્સના 3 પ્રશ્નો, 2 માર્ક્સનો 1 પ્રશ્ન, અને 3 માર્ક્સના 1 પ્રશ્ન. એટલે 3 + 2 + 3, તો 3 ને 3 6, 6 ને 2 કેટલા થઈ ગયા 8. તો જુઓ, પહેલા ચેપ્ટરમાંથી તમને 8 માર્ક્સનું પૂછાય છે. તો આને કહેવાય છે બ્લુપ્રિન્ટ. તો આનાથી તમને એક આઈડિયા આવશે કે તમારે કયા વિષયમાં પણ કેવા પ્રશ્નો કરવાની જરૂરિયાત છે. તો આ PDF જો તમારે મેળવવી હોય તો નીચે આપણા વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી મારી સાથે જોડાઈ અને તમે આ PDF મેળવી શકો છો. એના પછી વાત કરીએ, તો હવે તમને એક નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, આપણે ગણિત વિષયનું જ વાર્ષિક પરીક્ષા માટે, કે જો પહેલાં 4 હશે એ તમારા ખરા ખોટા હશે. એના પછી વિકલ્પો હશે 4. એના પછી વાત કરીએ તો 4 ખાલી જગ્યાઓ હશે. એના પછી 4 એક શબ્દમાં કે એક આંકડામાં જવાબ હશે. તો આ રીતે તમારા 16 માર્ક્સ સેક્શન એ થશે. એના પછી વિભાગ બી,
તો વિભાગ બીમાં જુઓ કેવા કેવા દાખલા પૂછાયેલા છે, કયા કયા ચેપ્ટરમાંથી. તો આ જે મોડલ પેપર છે બોર્ડ દ્વારા, આ મોડલ પેપરની પણ જરૂર પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમે પરીક્ષામાં સારું એવું પરફોર્મન્સ કરી શકો. એના પછી વિભાગ સીમાં જુઓ કયા ચેપ્ટરમાંથી કેવા કેવા દાખલા પૂછાયેલા છે. અને વિભાગ ડીમાં પણ તમે જોઈ શકો છો અવયવ, મધ્યબિંદુ, પ્રમેય લખોને સાબિત કરો. બરાબર. તો આ હતું તમારું મોડલ પેપર મેથ્સનું વાર્ષિક પરીક્ષા માટેનું. તો આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.